हे सर्वशक्तिमान पिता, हमारा स्वर्गीय बाप, आदरमान महिमान योग्य, स्वर्ग ने पृथ्वी में जेटलो योग्य छे। हे पिता, सवारे अमे तमारी पवित्र हजूर में आवीने खरेखर प्रभु अमे तमने मोटो मानीए छीए। तमे अद्भुत पराक्रमी शांतिना सरदार छो। तमे सनातन पिता छो। तमारू राज्य सदाकाळનું છે। તમે રાજાઓ અને સર્વ સત્તાઓના અધિકારી છો। આ સવારે અમે સર્વ તમારા બાળકો અમારા પગ પર ઉભા રહીને અમે તમને સ્તુતિમાન મહિમા તથા ગૌરવ આદર આપતા અમે તારી આરાધના કરીએ છીએ। અમારી આરાધના સ્તુતિ नायक एक नाद संगीत का सुर प्रभु तुम्हारी अगर मान्यता हो प्रभु यीशु ना नाम में आमीन। प्रेज द लॉर्ड, हालेलुया। प्रभु यीशु नो खूब ज आभार मानु છું અને પિતાનો ખૂબ જ સ્તુતિ અને આભાર માનું છું। તેનું નામને ધન્યવાદ આપું છું। આપણે ફરીથી આ જૂન મહિનાના ત્રીજા રવિવારે આપણે પોતપોતાના નિવાસ સ્થાનોમાંથી બહાર આવીને આપણે આપણા દેવ, આપણા પ્રભુ, આપણા સ્વામીનું ભજન કરવાને આવ્યા છીએ। અને બાઇબલ કે છે આ અમારા સાબાતો મેં તમને ચિહ્ન રૂપ આપ્યા છે, જે ચિહ્ન તમારી અને મારી વચ્ચે રહેશે। પ્રેઝ ધ લોર્ડ। અને ચિહ્ન એ સાબાતો તમે પાડો છો અને પવિત્ર માનો છો તો બાઇબલમાં યશાયા પ્રવક્તાના પુસ્તકમાં શાસ્ત્ર કહે છે, હું તને વાદળની સવારી કરાવીશ। પ્રેઝ ધ લોર્ડ। મતલબ કે પ્રભુ પોતાના બાળકોને ઉચ્ચ સ્થાન પર લઈ જાય છે। એ મહાન પ્રભુને ધન્યવાદ આપતા પ્રભુના વચનની પાસે જતા પહેલા જેટલા પણ પિતાઓ આ જગ્યાની અંદર હાજર છો, आप सर्व पिताओं ने जो फेसबुक में के यूट्यूब में आजनी आराधना आजना भक्ति सभा में शामिल छे तथा थवाना छे, ते सर्वने प्रभु यीशु ख्रिस्तना पराक्रमी नाम में पिताओं तरीके तमे छो माटे तमने अभिनंदन अने तेनी साथे हैप्पी फादर्स डे। प्रभु तमने पुष्कळ અને પુષ્કળ આશીષિત કરો। આમીન। આવો અત્યારે આપણે પ્રભુના નામને ધન્યવાદ આપતા પરમેશ્વર પિતાની સ્તુતિ કરતા આપણે યોહાનનો પહેલો પત્ર ત્રીજો અધ્યાયને ખોલીશું। યોહાનનો પહેલો પત્ર તેનો ત્રીજો અધ્યાય તેની હું પહેલી કલમથી વાંચું છું। पहलो योहान त्रीजो अध्याय तेनी पहली कलम थी। जो पिताए आपड़ा पर केटलो बधो प्रेम राख्यो छे कि आपणे देवना छोकरा कहेवाये अने खरेखर आपणे तेना छोकरा छीए, जेथी जगत आपणे ओळखतुं नथी, केम के तेने ओळख्यो नहीं। वहालाओ हाल आपणे देवना छोकरा छीए अने आपणे केवा थईशुं ते हजू सुधी प्रगट थयुं नथी। आपणे એટલું તો જાણીએ છીએ કે જ્યારે તે પ્રગટ થશે ત્યારે તેના જેવા આપણે થઈશું, કેમ કે જેવો તે છે તેવો આપણે તેને જોઈશું। અને જે તેના પર એવી આશા રાખે છે તે દરેક જેમ તે શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે। આમેન। પ્રાર્થના કરીએ। સર્વશક્તિમાન પરમેશ્વર, ધન્યવાદ આપીએ છીએ આજે સવારે તમારું વચન સ્વર્ગમાંથી અમારી પાસે आत्मिक जीवनी वृद्धि आनंद शांति तृप्ति
માટે સુધારો બોધ નિષેધ ઉત્તેજન માટે તમારા વચને અમારી મધ્ય મોકલી આપ્યો. માટે પિતા, હું તમારો ખૂબ આભાર માનું છું. આ વચનોથી અમારામાંના એકને તમે આશીષિત કરો અને તમે પોતે અમારામાં મહિમાવાન થાઓ. પ્રભુ ઈસુના નામમાં આમેન, આમેન, આમેન. આજે આખા વિશ્વમાં દર વર્ષના જૂનના 3જા રવિવાર પછી તારીખ કોઈ પણ આવે, 3જા રવિવારને ફાધર્સ ડે તરીકે ડિક્લેર કરવામાં આવ્યો છે. અને આ સ્પેશિયલ દિવસે પિતાઓને માન આપવું તથા પિતાઓ પોતાના પુત્ર બાળકો પ્રત્યે દેવના પવિત્ર રાજ્યના સિદ્ધાંતો પ્રમાણે પૃથ્વી પરમાં જેઓને દેવે પિતા તરીકે આશીષ આપી, પિતા તરીકે જેઓને પ્રભુએ કૃપા આપી, જેઓની માટે એમ કહેવાય કે બાળકો યહોવાનું આપેલું ધન છે. અને જેટલાઓ સારી રીતે બાળકોના પિતાઓ થયા તેઓની માટે પ્રભુની બહુ સ્તુતિ થાઓ. અને સૌથી મોટો પિતા તરીકેનો આકાશ અને પૃથ્વીમાં હરેક પિતાઓ તથા હરેક વ્યક્તિને ઈસુ ખ્રિસ્ત આપણો બાપ જે સૌથી મોટો નમૂનો છે. હાલેલુયા. અને માટે માર્કની લખેલી સુવાર્તા અને તેના 5મા અધ્યાય ને સૌથી છેલ્લી કલમ માર્કની 5 અને 48મી કલમમાં ઈસુ પોતે કહે છે, એ માટે જેઓ તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો. જેવો આકાશમાંનો બાપ, જેવો આકાશમાંનો બાપ, જેવો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો. આપણે કોઈ ધર્મને અનુસરનારા, કોઈ સંપ્રદાય કે નીતિ નિયમો કે માણસોએ બનાવેલી આજ્ઞાઓ કે રીત રિવાજ કરતા આપણે બધા જ પવિત્ર શાસ્ત્ર બાઇબલ કે જેનો લેખક ખુદ પવિત્ર આત્મા છે, પવિત્ર આત્મા દ્વારા પવિત્ર આત્માનો અભિષેક પ્રભુના સંતો પર ઉતર્યો અને દેવના આત્મા દ્વારા જે વિનાવો જોઈ ન હતી એ વિનાવો તથા જે વર્તમાનમાં જે છે અને ભવિષ્ય કાળમાં જે બનવાનું છે, જે સચોટ, જે વિશ્વાસ યોગ્ય તથા સત્ય બાબતો છે, જે બાબતોને કોઈ પણ વ્યક્તિ ભૂસી શકતો નથી, કાઢી નાખી શકતો નથી. અગર તેમાં કોઈ ઉમેરો કે તેમાંથી કાઢી નાખવાનો પ્રયત્ન કરે તો બાઇબલ કહે છે તેનો ભાગ જીવનમાં રહેશે નહીં. પ્રભુની બહુ સ્તુતિ થાવ. પ્રભુએ આપણા માટે એવા સંતોને પૃથ્વી પર રાખ્યા જેઓ દેવની સંગાથે ચાલ્યા, જેઓએ સંકટો દુઃખોનો મોટો હુમલો સહન કર્યો, પણ તેઓએ કદી દેવને તિરસ્કાર કર્યો નહીં, દેવને મૂકી દીધો નહીં. વિશ્વાસને તેઓ વળગી રહ્યા, પ્રભુના વચન પ્રમાણે ચાલ્યા. દેવના આત્માને કદી પણ તેઓએ ખીન કર્યો નહીં. એવી વ્યક્તિઓ ઉપર પવિત્ર આત્માનું પરાક્રમ આવ્યું અને તેઓ દ્વારા ઉત્પત્તિ 1લો અધ્યાય 1લી કલમ 1લો શબ્દ થી પ્રકટીકરણ 22મો અધ્યાય ને સૌથી છેલ્લો શબ્દ આમેન સુધી તેઓએ પ્રભુના વચનો લખ્યા ને તેના પર દેવે મુદ્રા કરી અને મુદ્રાંકિત વચનો તેને આપણા હાથમાં આપ્યા. પ્રેઝ ધ લોર્ડ. અને આ
વિશ્વાસ કરનારા, તેનું ભજન કરનારા, તેને શોધનારા, તેને માન આપનારા તથા તેના માર્ગો પર ચાલવામાં જેઓને આનંદ છે તેઓની માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલનું એક વચન શારીરિક આપણા દેહમાં છે ત્યાં સુધી આપણને બોધ, નિષેધ, સુધારો, ઉત્તેજન અને ઠપકો પણ આપીને જેવો તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો એવા વચન પ્રભુએ આપણે બાઇબલમાં આપ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી આ બાઇબલ જે દેવનું પવિત્ર વચન છે તે વચન આપણા હૃદય પટ પર હંમેશા લખાયેલું રહે. દેવની આજ્ઞા, દેવનું વચન આપણા હૃદય પટ પર લખેલું હોય અને બાઇબલ કહે છે કે આ વચનને તારા ગળામાં હારની પેઠે, માળાની પેઠે તું રાખ. પ્રેઝ ધ લોર્ડ. જો તેમાંથી તું જમણે કે ડાબે થઈશ નહીં તો તું જે કંઈ કરશે તેમાં તું સફળ થશે. યહોશુઆ 1:8. ઇસ્રાએલ પુત્રોની આગેવાની કરતા કરતા દેવે મૂસાને કહ્યું કે તું આ પહાડ પર આવ અને ત્યાં તું મરણ પામશે, પણ તું મરણ પામે તે પહેલા તું યહોશુઆના માથા પર હાથ મૂક અને તેને તારી જગાએ ઇસ્રાએલના દોરનાર આગેવાન તરીકે તું તેને ઠરાવ. અને બાઇબલ બહુ જ સ્પષ્ટ, પૂર્ણ નિયમનું પુસ્તક તેના સૌથી છેલ્લા અધ્યાયમાં આ પ્રમાણે મૂસાના મરણ પછી પ્રભુનું વચન લખવામાં આવ્યું છે. પૂર્ણ નિયમ તેનો 34મો અધ્યાય અને હું તેની 7મી કલમથી વાંચું છું. અને મૂસા મરણ પામ્યો ત્યારે તે 120 વર્ષનો હતો. તેની આંખ ઝાંકી પડી ન હતી ને તેનું અંગનું કવચ ઘટ્યું ન હતું. અને ઇસ્રાએલ પુત્રોએ મોઆબના નીચાણમાં 30 દિવસ સુધી મૂસાને સારો શોક પાડ્યો. એમ મૂસાની માટે રુદનના શોકના દિવસો પૂરા થયા. 9મી કલમ. અને નૂનનો દીકરો યહોશુઆ જ્ઞાનથી ભરપૂર હતો. બોલો, જ્ઞાનથી ભરપૂર હતો. જ્ઞાનથી ભરપૂર હતો. જ્ઞાનથી ભરપૂર હતો કેમ કે તેના પર મૂસાએ પોતાના હાથ મૂક્યા હતા અને ઇસ્રાએલ પુત્રોએ તેનું કહેવું માન્યું ને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું. હાલેલુયા. મૂસાએ યહોશુઆના માથા પર હાથ મૂક્યો અને તે જ્ઞાનથી ભરપૂર થયો. પ્રેઝ ધ લોર્ડ. અને ત્યાર પછી દેવ યહોશુઆને કહે છે, હાલેલુયા. હવે યહોવાના સેવક યહોશુઆ 1:1. હવે યહોવાના સેવક મૂસાના મરણ પછી એમ થયું કે નૂનના દીકરા યહોશુઆને એટલે મૂસાના સહાયકારીને યહોવાએ કહ્યું કે મારો સેવક મૂસા મરી ગયો છે, માટે હવે તું આ સર્વલોક ઉઠો ને જે દેશનું તેઓને એટલે ઇસ્રાએલ પુત્રોને આપું છું તેમાં આ યર્દન ઉતરીને જાઓ. મેં મૂસાને કહ્યું તેમ જે જે ઠેકાણું તમારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે. હાલેલુયા. બોલો, જે જે ઠેકાણું, જે જે ઠેકાણું તમારા પગ નીચે આવશે તે દરેકને મેં તમને આપ્યું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જ્યાં પગ મૂકશો એ જગ્યા હું તમને આપીશ. અને પ્રભુનું વચન આ પ્રમાણે બહુ જ સ્પષ્ટ 7મી કલમમાં કહે છે, પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તેને ફરમાવ્યા તે પ્રમાણે
સાંભળીને કરવા સારું, બળવાન તથા બહુ હિંમતવાન થા, તેમાંથી જમણી કે ડાબી ગમ ફરતો મના, એ માટે કે જ્યાં કહી તું જાય ત્યાં તું ફતેહ પામે. એ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર, કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાડે, કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે ને ત્યારે જ તું ફતેહ પામશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુએ યહોશુઆને કીધું કે તું ક્યારે સફળ થશે, તું ક્યારે મારા લોકને વતન પમાડશે, ક્યારે એમ થશે કે તમારા પગ નીચે જે જમીન આવશે એ હું તમને આપીશ, એ તો ત્યારે જ કે તું મારી આજ્ઞાઓથી જમણે કે ડાબે નહીં ફરે, પણ તેમાં જે લખેલું છે તે તું ખંતથી પાડે. તો આજે ફાધર્સ ડે ના દિવસે આપણો પ્રભુ દરેક જવાબદાર વ્યક્તિઓને પોતાના વચનથી એમ શીખવાડવા માંગે છે કે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જેટલા વચનો દેવે આપેલા છે એમાંથી કોઈ પણ વ્યક્તિ જમણે કે ડાબે ન ફરે. હાલેલુયા. એક ન્યાયી પિતા, એક આત્મિક પિતા, જેને રિલિજિયસ પિતા, હું દુષ્ટ બાપની વાત નથી કરતી, હું દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર ભટકેલ પિતા, કે જેને પોતાના જીવનની જવાબદારી કે પોતાના માટે રિસ્પોન્સિબલ નથી, પણ જે વ્યક્તિને પ્રભુ મૂર્ખ બાપ કહે છે. હું એવા પિતાઓની માટે વાત નથી કરતી, પણ હું એવા પિતાઓની માટે વાત કરું છું કે જેઓ હાલેલુયા પ્રભુના ચરણોમાં બેઠેલા છે, પણ જેઓ મૂર્ખ પિતાઓ છે, જેઓ પોતાની જવાબદારી સમજી શકતા નથી, પરંતુ તેઓ પૃથ્વી પર એવા બાપ છે કે તેઓનો સેન્ટર પોઈન્ટ પોતે સિવાય કોઈ નથી, પોતાના સિવાય કોઈ નથી. એવા પિતાઓની વાત નથી કરતી, પણ એવા પિતાઓ માટે આપણે હંમેશા પ્રાર્થના કરીએ. હાલેલુયા. અને એવા પિતાઓ જવાબદાર પિતાઓ બને, એવા પિતાઓ તારણ પામે, એવા પિતાઓ દેવની આજ્ઞાઓને સમજે, એવા પિતાઓ દેવને હિસાબ આપનાર છે તેઓ સમજે, એની માટે આપણે પ્રાર્થના કરતા રહીશું. પ્રેઝ ધ લોર્ડ. કે બાઇબલ કે જે બાળકો દેવનું આપેલું ધન છે, જો પિતાઓના હાથમાં બાળકો રૂપી ધન, બાળકો રૂપી તાલંત આપવામાં આવેલું છે, તો હરેક બાપ પાસેથી દેવ હિસાબ માંગશે જ, કેમ કે તેઓ પિતા છે અને દેવે તેઓને પિતાઓ થવાનું સૌભાગ્ય આપેલું છે. એક પિતા જેની જવાબદારી પવિત્ર શાસ્ત્ર બાઇબલ પ્રમાણે એક પ્રોવાઇડર છે, એ પૂરું કરનાર, પિતાની ફરજ પૂરું પાડવાની છે. હાલેલુયા. એક પિતાની ફરજ પ્રોટેક્ટર મતલબ કે રક્ષણ કરનાર, બાળકોનું માનસિક, શારીરિક, આત્મિક જીવનનું રક્ષણ કરનાર પિતાઓ છે. એક લીડર છે. પિતા ફક્ત બાપ એકલા નથી, પણ પિતા એક લીડર છે, પિતા એક આગેવાન છે. એ પોતે આવતીકાલનો વિચાર કરીને આજે બાળકોને કેવી રીતે દોરવા જોઈએ, તેઓને માટે શું પ્લાન હોય, તેઓને કેવી રીતે દોરવા ચલાવવા, એ પિતાઓની ફરજ છે. અને પિતાઓને દેવે લીડરશિપ આપેલી છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા.
પિતા એક ટીચર છે અને માટે જો આપણે પૂર્ણ નિયમ તેનો 6થો અધ્યાયને આપણે ખોલીએ તો ત્યાં પ્રભુ ટીચરના રૂપમાં દેવ વચનથી વાત કરે છે. આપણે જોઈશું પૂર્ણ નિયમનું પુસ્તક તેનો 6થો અધ્યાય. હાલેલુયા. પહેલી કલમ. હવે જે આજ્ઞા વિધિઓ તથા કાનૂનો યહોવા તમારા દેવે તમને શીખવવાને ફરમાવ્યું છે એ માટે કે જે દેશનું વતન પામવા સારું તમે યર્દન ઉત્તરીમાં પ્રવેશ કરો છો તેમાં તે પાળો તે આ છે. હાલેલુયા. બીજી કલમ. એ સારું કે તું તથા તારો દીકરો તારા દીકરાનો દીકરો તારા આખા આયુષ્યભર યહોવા તારા દેવનું ડર રાખીને તેના સર્વ વિધિઓ તથા આજ્ઞાઓ જે હું તમને ફરમાવું છું તે પાળો તારી આવરદા લાંબી થાય. પ્રેઝ ધ લોર્ડ. તું તથા તારા દીકરાના પણ દીકરાઓ મારી આજ્ઞાઓ પાળો. પ્રેઝ ધ લોર્ડ. હેપી, જીવતું, આનંદિત, જોયફુલ ફેમિલી એ આગેવાન પિતાઓના જીવનોને પ્રભુ આજ્ઞા આપે છે. જો તું તારા દીકરાના દીકરાઓ મારી આજ્ઞાઓને પાળો છો તો તમારું આખું આયુષ્ય આનંદ પણ રહેશે અને આવરદાના વર્ષો વધશે. ગીત શાસ્ત્રમાં બાઇબલ એમ કહે છે, દુષ્ટો તથા ખૂનીઓ પોતાના અડધા આયુષ્ય પણ જીવતા નથી. એટલે દેવે તેઓને જે આયુષ્ય આપ્યું ઠરાવ્યું તેમાંથી દુષ્ટો અડધું આયુષ્ય પણ જીવતા નથી. મતલબ તેઓ જલ્દી મરણ પામે છે. પણ દેવની આજ્ઞા, દેવની મંડળી, દેવના બાળકો એનું આયુષ્ય દીર્ઘ થાય અને તેઓ સુખી રહે માટે પ્રભુએ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એવી સરળ અને ઉત્તમ આજ્ઞાઓ આપી છે જે પાળવામાં આયુષ્ય દીર્ઘ થાય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ત્રીજી કલમ. માટે હે ઇસ્રાએલ સાંભળ ને કાળજી રાખીને તે પાળ. એ સારું કે જેમ યહોવા તારા પિતૃઓના દેવે તને વચન આપ્યું છે તેમ દૂધ મધની રેલચેલવાળા દેશમાં તારું ભલું થાય ને તમે બહુ જ વૃદ્ધિ પામો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ પોતાના સંતાનોને દૂધ મધનો રેલચેલવાળો દેશ મતલબ એ આત્મિક અને દૈહિક સ્ટાન્ડર્ડમાં લાવે છે જે રેલમછેલ છે. હાલેલુયા. હું જ્યારે રસોડામાં હોઉં અને એવું લાગે કે હવે આ તેલ ખલાસ થવાયું છે અને મોટા ડબ્બામાંથી તેલ બીજા વાસણમાં કાઢવું જોઈએ ત્યારે હું એ તેલની ધારા કરું અને એ તેલનું પાત્ર ડબ્બો ભરાય એ 500 ml કે 1000 ml ભરીએ મોટા ડબ્બામાંથી ત્યારે હું એમ કહું કે ઓ પ્રભુ આ તેલની ધારાનો આશીર્વાદ તમે અમને આપ્યો છે. તારી સ્તુતિ થાવ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ તેલ રેડતી હું પ્રભુની સ્તુતિ કરું. પ્રભુના વાલા દીકરાઓ અને દીકરીઓ આ પૃથ્વી પર એટલા બધા કુટુંબો એવા છે જેઓ કરિયાણાના દુકાન પર 10-20 રૂપિયા કે 50 રૂપિયા લઈને ઊભા હોય છે અને તેઓ કહે છે કે તેલ આપો. એટલે કરિયાણાનો વેપારી પ્લાસ્ટિકની થેલીમાં તેનું માપિયું ભરીને તેલ આપીને તેને દોરાથી
ગાંઠ મારે. ઓહો પ્રભુના બાળકો, શું આપણો દેવ અન્યાયી છે? શું આપણો દેવ ગુંડો છે? બિલકુલ નહીં. બાઇબલ કહે છે તમને ધનવાન કરવાને તે દરિદ્રી થયો. બાઇબલ કહે છે સિંહના બચ્ચાને ભૂખ્યું મરવું પડશે, પણ યહોવા પર ભરોસો રાખનારાઓને કોઈ સારાવાનાની ખોટ પડશે નહીં. હું પિતાની ખૂબ સ્તુતિ કરું છું. મિનિસ્ટ્રીની અંદર પરમેશ્વરની પવિત્ર હજુરમાં હાલેલુયા સેવા કરતા પહેલા પ્રભુના નામને ધન્યવાદો દેવે અમને હર એક અનુભવોમાંથી બહાર કાઢ્યા. પ્રેઝ ધ લોર્ડ. ભરપૂરીમાં અમે ખૂબ ખાધું પીધું અને પછી એક એવો ફેઝ આવ્યો કે મારા પિતાજીની નોકરી ચાલી ગઈ અને અમે 9 ભાઈ બહેન, અમારા મા બાપ 11 કુટુંબના બાળકો હતા. અને આ સમયની અંદર હું આજ આપને કહું છું મારા પિતાજીની ઇન્કમ 0 અને એવા સમયોની અંદર અમે ઉધાર પામેલા બાળકો હતા. પ્રેઝ ધ લોર્ડ. સૌથી નાનો ભાઈ તે પણ પવિત્ર આત્માથી ભરપૂર હતો. હું આજ આપને કહેવા માંગુ છું સિનિયર કેજીમાં જતા પહેલા કિંગસન પવિત્ર આત્માથી ભરપૂર હતો. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે મારા નાના ભાઈ બહેનોને માટે હું પ્રથમ તેઓની માટે સેવિકા હતી. હું મારા ભાઈ બહેનોને વેકેશનમાં અને હંમેશા પ્રાર્થનામાં લઈને બેસતી અને નાના બાળકો મારા ભાઈ બહેનો પવિત્ર આત્માથી ભરપૂર હતા. પિતાજીની નોકરી ગઈ ત્યારે મેં તેઓની સાથે વાત કરતા એમ કહ્યું હતું કે નોકરી નથી, પ્રભુના સમયે પ્રભુ જે આપે તે, પણ તમને ભૂખ લાગે તો કોઈ પણ દિવસ માને કહેવાનું નહીં માં મને ભૂખ લાગી છે. ત્યારે ફ્રીજ ન હતું, માટલા હતા. તમારે એ 1976 ની વાત કરું છું. અહીંયા એટલા બધા બાળકો હશે 76ની સાલમાં તમે જન્મ્યા પણ નહીં હોય. 1976 માં મેં તેઓને એમ કહ્યું કે માટલામાંથી પાણી લેવાનું, પાણી પર આશીર્વાદ માંગી સ્તુતિ કરીને પીવાનું, પેટ ભરાઈ જશે. મારા નાના ભાઈ બહેનોનો કંટ્રોલ માણસોનો ન હતો, ન સિસ્ટર એસ્ટરનો હતો, પણ નાના ભાઈ બહેનોના સંકટના સમયમાં કંટ્રોલ જીવતા દેવનો હતો. પ્રેઝ ધ લોર્ડ. એવા પણ દિવસો આવ્યા 1 કિલો ચણાને બાફીને 10 ભાગ પાડવામાં આવતા અને 10 ભાગ પાડીને અમે ખાતા. મારી માં મારા પિતાજીને એકલાને રોટલીને શાક પહેલા ખવડાવી લેતા અને તેઓને ખબર પણ નતા પડવા દેતા મારી માં કે અમે ચણા, બાફેલા ચણા એક વાટકી ખાઈને પાણી પી લઈએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. અમે ગરીબીને જોઈ છે, અમે તંગીને જોઈ છે, અમે ભરપૂરીપણાને જોયું છે, અમે દુઃખને પણ જોયું છે. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. પણ આ સમયમાં અમારા આંખોમાં જે આંસુ હતા એ આંસુ ગાલ પરથી ટપકતા હતા. એ આંસુ એ જ હતા, નાશમાં જતા આત્માઓને તું બચાવી લે, નાશમાં જતા આત્માઓને તું બચાવી લે. પ્રેઝ ધ લોર્ડ. એ સમયમાં કંપનીનું મકાન અમારે ખાલી કરવાની ફરજ પડી કેમ કે નોકરીમાંથી તેઓ છૂટા થયેલા હતા. અમે હાલોલ રોડ ઉપર સ્ટેશન છે તેની સામે શેરે પંજાબ સરદારજીના એક મકાનને ભાડામાં રાખ્યું. એક રૂમ, રસોડું એટલે બહુ જ નાનું અને બાથરૂમ, ટોયલેટ. અમારા ઘરનો સામાન બહાર અને અમે ઘરમાં. તમે થેન્ક યુ જીસસ હાઉસમાં બહુ મોટું ડાઇનિંગ ટેબલ જુઓ છો. એ ડાઇનિંગ ટેબલ વર્ષો જૂનું છે. એ ટેબલ બહાર, ફર્નિચર બહાર અને અમે ઘરમાં રહેતા. પણ
પ્રાર્થનાની માટે અમે નાહ્યા પછી બાથરૂમને પોતું મારતા અને અમે ઘૂંટણે પડતા. જ્યારે પલાઠી વાળીને તો ના બેસાય, બહુ નાનું બાથરૂમ. જ્યારે ઘૂંટણે પડતા ત્યારે અમારી ખૂણી કે અમારો ખભો કે હાથ ભાઈ બહેનોને અડકતો. એની અમે બિલકુલ પરવા જ નથી. બાથરૂમમાં પંખા નથી હોતા અને અમે પરસેવે રેબઝેબ થતા તો પણ પરસેવો કે ગરમી ફીલ થતું નતું. હૃદય કહેતું હતું આત્માઓને તું બચાવી દે, આત્માઓને તું બચાવી દે. ધન્ય છે પ્રભુને. આત્માઓની માટે કંપેલ એ શું કહેવાય કે અનુકંપાનું હૃદય પ્રભુએ અમારા હૃદયોમાં મૂક્યું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને સાંજ પડે એટલે હાલુલ કંજરી રોડ ઉપર એક ગાર્ડન છે. એ ગાર્ડનના ખૂણામાં એક ઝાડ નીચે અમે ભાઈ બહેનો જતા અને ત્યાં અમે પ્રાર્થના કરતા, આત્માઓને બચાવી લો. અમારા જીવનો માટે, મારા મંદવાળને માટે કે જ્યારે હું 11 વર્ષની હતી, જન્મથી હું નિર્બળ, અબળ, રોગથી ભરપૂર શરીર, ભણવામાં ડર, શારીરિક રીતે માયકાનું શરીર. પણ જ્યારે પહેલા મારે પ્રભુનું વચન સાંભળ્યું ત્યારે મેં કદી એવી પ્રાર્થના કરી, પ્રભુ મને સાચાપણું આપ. મારી પહેલી હૃદયથી પ્રાર્થના હતી, મારે નર્કમાં નથી જવું, મારે ઈસુ બાપ સ્વર્ગમાં આવવું છે, તું મારા પાપને માફ કર. કેમ કે સમયમાં મને આકાશ મારા બાપ સિવાય કોઈ પ્રાર્થના આવડતી જ નથી. એ પહેલી પ્રાર્થના હતી અને એ પહેલી પ્રાર્થના પાપોની માફી અને પસ્તાવાની અને જીવન સમર્પણની પ્રાર્થના હતી. અને એ જ દિવસે મારા પ્રભુએ મારા રોગ મટાડ્યા. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ, તમે આત્મિક ચર્ચ છો, તમે દેવની મંડળી છો, તમે વિશ્વાસની દોડ દોડી રહ્યા છો. અને માટે હું તમને કહું છું કે બાઇબલમાં દરેક વચન 7 વાર અગ્નિમાં પરખાયેલું છે. એ શુદ્ધ સોના કરતાં પણ વધારે શુદ્ધ છે. બાઇબલ એમ કહે છે પ્રથમ તેનું રાજ્ય અને ન્યાયપણું શોધો એટલે સર્વમાના તમને આપવામાં આવશે. એટલે આવશે જ. કોઈ એવો ફેસ તમારા જીવનમાં આવે, તંગીનો, મુસીબતનો, માંદગીનો, અપમાનનો, પોતાને એવું લાગે કે છોડાયેલા છે, એકલા છે, પણ હિંમત રાખો. પ્રભુ પોતાના બાળકોને કદી મૂકી દેતો નથી અને કદી છોડતો નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને ઓ પ્રભુના બાળકો, એ હર સમયની અંદર, ઈવન મારા કિચનમાં, ઈવન મારા રોડમાં, ઈવન મારી હર જગામાં હું હરેક બાબતો માટે પ્રભુની સ્તુતિ કરું છું. એ તેલ રેડતા હું કહું છું કે તે અમને કેટલો બધો આશીર્વાદ આપ્યો કે અમે તેલની ધારા કરી શકીએ છીએ. બોલો, દૂધની, મધની, રેલચેલવાળા દેશમાં હું લઈ જઈશ. ત્યાં તારું ભલું થશે ને તમે બહુ જ વૃદ્ધિ પામશો. હાલેલુયા. ફાધર્સ ડે ના દિવસે પ્રભુ આપણને એ જ બાબત શીખવાડે છે કે તમે મારી આજ્ઞાઓથી જમણે કે ડાબે નહીં ફરો તો તમારું ભલું થશે. હાલેલુયા. તમે વૃદ્ધિ પામશો. તમારા જીવનની અંદર એવા અનુભવો પણ આવશે કે તમે એકલા મહેસૂસ કરો, તમે તચાયેલા પોતાને મહેસૂસ કરો, તમને કોઈ ખોટ દેખાય છે, તમારી અંદર કોઈ પીડાનો અનુભવ પણ છે. પણ યાદ રાખો, દાઉદ કહે છે, જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તો કોઈ પણ ઊંડાઈથી પીસ નહીં, કેમ કે તું મારી સાથે છે. જો મારા જીવનની અંદર રેલ આવી ચડે તો પણ રેલ પણ મને તારા પ્રેમથી દૂર નહીં કરી શકે. શાસ્ત્ર કહે છે, કૃષ્ણ પ્રેમથી આપણને કોણ અલગ કરશે? શું વિપત્તિ, શું દુઃખ, શું દુકાળ, શું મરણ, શું અધિકારી, શું પરાક્રમીઓ,
ખ્રિસ્તના પ્રેમથી આપણને કોઈ અલગ નથી કરી શકતા. માટે જેટલા બાળકો આજે તમે ફાધર્સ ડે ના દિવસે પ્રભુનું વચન સાંભળો છો, હું પ્રભુ ઈસુના નામમાં આપને ઉત્તેજન આપું છું કે તમે દેવની આજ્ઞાને એવી રીતે વળગી રહો કે તમારા દીકરાઓનું જનરેશન ટુ જનરેશન તમે આશીષિત થાઓ. આમેન. ચોથી કલમ. હે ઇસ્રાયેલ સાંભળ. પૂર્ણ નિયમ 6:4. હે ઇસ્રાયેલ સાંભળ, યહોવા આપણો દેવ તે એકલો જ યહોવા છે, અને યહોવા તારો દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી, તારા પૂરા મનથી, પૂરા બળથી પ્રીતિ કર. અને આ જે વચનો આજે તને ફરમાવું છું તે તારા હૃદયમાં ઠસી રહે. ક્યાં ઠસી રહે? હૃદયમાં ઠસી રહે, ઠસી રહે. હાલેલુયા. 7મી કલમ. અને તું ખંતથી સાંભળો, અને તું ખંતથી છોકરાને શીખવ. બોલો, અને તું ખંતથી છોકરાને શીખવ. ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, અને જ્યારે તું સૂઈ જાય, ને જ્યારે તું ઉઠે, ત્યારે તે વાત વિશે વાત કર. હું કહું છું, એક પિતા ટીચર છે, એક પિતા પ્રોવાઈડર છે, એક પિતા પ્રોટેક્ટર છે, એક પિતા લીડર છે, અને એક પિતા ટીચર પણ છે. અને આ ટીચિંગ મ્યુનિસિપાલિટીની સ્કૂલ કે આ ટીચિંગ પ્રાઇવેટ સ્કૂલ નહીં, આ ટીચિંગ હેવનલી ઇન્સ્ટિટ્યૂટ છે. હાલેલુયા. સ્વર્ગીય પ્રભુ દ્વારા શીખવાડવામાં આવ્યું છે કે તું તારા છોકરાને મારા વચન શીખાડ. ઘરમાં પણ, રસ્તે ચાલતો હોય તો, સૂઈ જતો હોય તો પણ તારા બાળકોને દેવનું વચન શીખાડ. ઉઠતા બેઠતા, બહાર જતા શું પહેરવું શું ન પહેરવું, બહાર કેવી રીતે બિહેવ કરવું, બહાર કોની સંગતિ કરવી, ઘરમાં કેવી રીતે બિહેવ કરવું, ઘરમાં કેવી રીતે રહેવું. અને તું સૂઈ જાય તો પણ તું દેવની વાત કર. પ્રેઝ ધ લોર્ડ. આ ઇન્સ્ટ્રક્શન એસ્ટર સિસ્ટરનું નથી, આ ઇન્સ્ટ્રક્શન બિબ્લિકલ બાઇબલમાંથી છે, જે હું શાસ્ત્ર પ્રમાણે આપને કહું છું. હાલેલુયા. 8મી કલમ. અને તું તેમને નિશાની તરીકે હાથે બાંધ, ને તારી કપાળની વચ્ચે તેમને કપાળભૂષણ તરીકે રાખ. અને તું તેમને તારા ઘરની બાર શાખો ઉપર અને દરવાજા ઉપર લખ. હાલેલુયા, 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 હાલેલુયા. અને એમ થશે કે જો તું આવું બધું કરીશ તો એમ થશે કે જ્યારે યહોવા તારો દેવ જે દેશ તને આપવા માટે તેના તારા પિતરોની આગળ, એટલે ઇબ્રાહીમની આગળ, ઈસાકની આગળ, યાકૂબની આગળ સોગંદ ખાધા હતા, તેમાં તને લાવે. એટલે મોટા અને ઉત્તમ નગરો જે તે બાંધ્યા નથી, તે સર્વદાયી વસ્તુઓથી ભરેલા ઘર. હે, સારી વસ્તુઓથી ભરેલા ઘર. બોલો, સારી વસ્તુઓથી ભરેલા ઘર કે જે તે ભર્યા નથી, ખોદેલા કુવા જે ખોદ્યા નથી, દ્રાક્ષવાળી ને જૈતુન વૃક્ષો જે તે વાવ્યા નથી, તેમાં લાવે ને તું ખાઈને તૃપ્ત થાય. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આશીર્વાદ પોતાના બાળકોને આપવા માંગે છે. એક પિતા હેલ્પર છે, મદદગાર. બોલો, હેલ્પર. હેલ્પર. તે પોતાના બાળકને મદદ કરે છે. પિતા હેલ્પર છે, હેલ્પ કરે છે, મદદ કરે છે. કેવી રીતે મદદ કરે છે? પિતા બાળકને કેવી રીતે મદદ કરે છે? હાલેલુયા. પૂર્ણ નિવેદનમાં લખ્યું છે, આ રસ્તે ચાલતા તું થાકી ગયો ત્યારે મેં તને કેળે ઉંચકી લીધો. હાલેલુયા. હેલ્પ કરે છે. બાપ પુત્રને ઉંચકી લે છે.
હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બાપ દીકરાને એન્કરેજ કરે છે. હાલેલુયા, પોતાના બાળકને હિંમત આપે છે. મેં એવું સાંભળ્યું ગઈકાલે એક વ્યક્તિ એમ કહેતી હતી, માત્ર 16 જ વર્ષની એક વ્યક્તિ ફેલ થઈ અને એના પિતાના માતાના મોંમાંથી એવો શબ્દ નીકળ્યો, કઈ નહીં, મજૂરી કરી ખાઓ. શું કરી ખાઓ? અને એને એટલું બધું લાગી આવ્યું કે તેણે સુસાઇડ કરી લીધું. જો દીકરો ફેલ છે, જો દીકરો નિષ્ફળ છે, તો માં અને બાપ બાળકોને એન્કરેજ કરે, કશો વાંધો નથી, ફરીથી વધારે મહેનત કર અને તું સફળ થશે. જે પિતાઓ નેગેટિવ બોલે છે તેઓ કદી પોતાના બાળકોની માટે મદદરૂપ હેલ્પર ફાધર નથી. એ ફાધરો પોતાના બાળકોની માટે તલવારના ઘા કરતા વધારે હૃદયોને ઘાયલ કરનારા છે. આપણને નથી ખબર કયો શબ્દ પુત્ર કે પુત્રીના જીવનની અંદર એ બાબતથી ઘાયલ કરીને તેનું પરિણામ શું આવશે. જ્યારે માણસ નિષ્ફળ, નિરાશ, ડિપ્રેશનમાં આવે છે ત્યારે શૈતાન તેના મન પર રાજ કરે છે. શૈતાન તેના મન પર ધણીપણું કરે છે. પરંતુ નિરાશ, નિર્ગત, નિષ્ફળ બાળક જો તેને એન્કરેજ કરવામાં આવે અને આપણું બાળક ઘૂંટણો પર આવે અને પ્રાર્થના કરે તો પૃથ્વી પરના બાપ કરતા સ્વર્ગીય બાપ સર્વસમર્થ છે. એ અસંભવને સંભવ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. એ દરવાજો ખોલે છે. એ બાપ કહે છે, જો હું સગળું નવું કરું છું, તારા જીવનમાં તને અરણ્ય દેખાય છે, તારા જીવનમાં તને નિષ્ફળતા દેખાય છે, તારા જીવનમાં તને એવું લાગે છે કે તારી ઇજ્જત ગઈ છે, ચિંતા ન કર. સફાનિયા 3 માં બાઇબલ કહે છે, જેઓની ઇજ્જત ગઈ છે, એના જેઓની ઇજ્જત ગઈ છે, જેઓ નિંદા પાત્ર તથા અપમાનિત થયા છે, તેઓને હું પ્રશંસનીય તથા નામીચા કરીશ. પ્રેઝ ધ લોર્ડ. પૃથ્વી પરના આપણા પિતાઓ માટે પ્રભુનો આભાર, પણ સર્વ પિતાઓનો પણ પિતા, આપણા સર્વનો પિતા એ આકાશમાંનો સ્વર્ગીય બાપ છે. પ્રેઝ ધ લોર્ડ. અને એ બાપ આપણને મદદ કરે. પિતા પોતાના બાળકોનો મિત્ર છે. પિતા પોતાના બાળકોનો મિત્ર છે. બાઇબલ એમ કહે છે કે મિત્ર પોતાના મિત્રને બધું કહે છે, હે ના? બધું કહી દે છે કે મને આમ છે, મને આમ છે, મને આમ છે, મને ફલાણું છે. એ મિત્રને દુઃખની પણ વાત કરે છે અને એ મિત્રને સુખની પણ વાત કરે છે. પણ કયા મિત્ર પર? જે મિત્ર પર તેને વિશ્વાસ છે એ જ મિત્રને તે બધું કહેશે. પરંતુ જે મિત્ર દગાખોર છે એ મિત્ર ને કદી પણ તે કહેશે નહીં, પણ જેના પર તેને વિશ્વાસ છે તેને તે બધું કહી દે છે. પ્રેઝ ધ લોર્ડ. પિતાઓ ઓલવેઝ પોતાના બાળકોના મિત્ર થાય, બાળકોની સાથે રમે, બાળકોની સાથે વાત કરે. જે બાળકો આવે છે તે ઉંમરમાં તે બાપ છે છતાં મિત્રનો વ્યવહાર કરે. પ્રભુનું વચન એમ કહે છે, એક એવો મિત્ર છે જે ભાઈના કરતા નજીકનો સંબંધ રાખે છે અને મિત્રનું નામ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને તેણે યોહાનમાં પોતાના શિષ્યોને કીધું, હું તમને દાસ કહેતો નથી, પણ હું તમને મિત્ર કહું છું. પ્રેઝ ધ લોર્ડ. કે મિત્ર મિત્રને બધી વાતો કરે છે. પ્રભુના બાળકો એક ફાધરનું કેરેક્ટર પવિત્ર શાસ્ત્ર બાઇબલ પ્રમાણે આવું કેરેક્ટર છે. હાલેલુયા. એ પિતા પોતાના બાળકોની
વાતોને પૂરી પાડે છે. એ પોતાના બાળકોની શારીરિક, માનસિક, આત્મિક બાબતોમાં મદદ કરે છે. અને પિતા દયાળુ છે. બોલો દયાળુ છે. પિતાઓ દયાળુ છે. બોલો દયાળુ છે. દયાળુ છે. મેં કેટલાય બાળકોને એમ સાંભળ્યું છે કે જવા દો ને, મારો બાપ તો હિટલર કરતા ખતરનાક છે. મારો બાપ હિટલર કરતા ખતરનાક છે. કેમ? કે ભાઈ આવું બોલે છે તો કે છે મમ્મીએ ખાવાનું બનાવ્યું હોય, એટલું બધું દારૂ પીને આવે, તપેલીને લાત મારે, ખાવાનું ફેંકી દે ને મોટી મોટી ગાળો બોલે. મને મારે કે મમ્મીને મારે. પ્રભુના બાળકો, પિતાઓ દયાળુ હોય એ પ્રભુ ચાહે છે. અને આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ જે બાળકો ને એમના પિતાઓ દેવના રાજ્યમાં બાળપણથી દેવનું ભય શીખાડે છે. તે પિતાઓને માટે પ્રભુનું વચન, નીતિ વચન, તેનો 14મો અધ્યાયને આપણે ખોલીએ. નીતિ વચન અને તેનો 14મો અધ્યાય, અને આપણે વાંચીશું તેની 26મી કલમ. નીતિ વચન 14:26. યહોવાના ભયમાં દ્રઢ વિશ્વાસ સમાયેલો છે, અને તે રાખનાર છોકરાને આશ્રય સ્થાન મળે છે. જે લોકો દેવ પર ભરોસો રાખે છે, દેવની આજ્ઞા પાળે છે, તેને યહોવાનું આશ્રય સ્થાન મળે છે. પ્રેઝ ધ લોર્ડ. કોનું આશ્રય સ્થાન? દેવનું આશ્રય સ્થાન. પૃથ્વી પરના દિવસોમાં પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર એવા પિતાઓ ઉત્તમ નમૂનાઓથી ભરેલા છે. જે પિતાઓની અંદર આપણે નોહને જોઈએ. આખી પૃથ્વી પર દેવે દ્રષ્ટિ કરી તો નોહ એટલો ન્યાયી અને સીધો માણસ યહોવાની સંગાથે ચાલતો પ્રભુને મળ્યો. તેના વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સાક્ષી પણ પૂરવામાં આવી. અને દેવે નૂહને કામ સોંપ્યું કે તું વહાણ બનાવ. અને નૂહે વહાણ બનાવ્યું. નૂહ ન્યાયપણાનો ઉપદેશક કહેવામાં આવ્યું. કોઈએ તેની વાતોને માની નહીં. એના દીકરાઓએ કેટલી આજ્ઞા માની, કેટલી નહીં માની, શું કર્યું, શું ન કર્યું. પણ બાઇબલ કહે છે વહાણમાં જે નૂહની સાથે લોકો હતા એ બધા નૂહના જેટલા ન્યાયી નહોતા, નૂહના જેટલા સીધા ન હતા, નૂહના જેટલા આજ્ઞા પાલન કરનારા ન હતા, અજ્ઞાંકિતો પણ હતા. પણ બાઇબલ કહે છે નૂહના લીધે અને નૂહે પોતાના પુત્રોને, તેની વહુઓને અને પોતાની પત્નીને કીધું, ચલો યહોવાની આજ્ઞા પ્રમાણે આપણે વહાણમાં જઈએ. અને હોલ ફેમિલી વહાણમાં ગયું. અને પિતાના કારણે 3 પુત્રો શેમ, હામ, યાફેત તેના સ્ત્રીઓ સાથે બચી ગયો. અને આપણે નૂહના સંતાનો છીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવો. એ નૂહના જીવન વિશે પ્રભુનો ખૂબ આભાર. નૂહના કારણે તેના છોકરાઓ યહોવાના આશ્રય નીચે આવ્યા. નૂહે દેવ પર ભરોસો રાખ્યા અને વહાણ તેઓને માટે આશ્રય સ્થાન બન્યું. અને તેઓ ડૂબી મુવાને તાળી પાડી દીધી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રભુની ખૂબ સ્તુતિ કરીએ. નીતિ વચન તેનો 23મો અધ્યાય, અને હું તેની હાલેલુયા 22મી કલમથી વાંચું છું. નીતિ વચન 23-22મી કલમથી. તારા બાપનું કહેવું સાંભળ. તારી માં વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ. સત્ય ખરીદ ને તેને વેચી ન દે. હા જ્ઞાન, શિખામણ થા બુદ્ધિ પણ વેચી ન દે. નેકીવાન દીકરાનો બાપ, હે ને, નેકીવાન દીકરાનો
નેકીવાન દીકરાનો બાપ ઘણો હરખાશે અને જે શાનો દીકરો હશે તે તેના જન્મ દેનારને આનંદ આપશે. Praise the Lord. Hallelujah. આ સ્પિરિચ્યુઅલ ફેમિલીનો પિતા પુત્ર મા બાપ અને બાળકો વચ્ચેનો આ સિમેન્ટ, આ જોડાણ, આ એકતા, આ પવિત્રતા. હાલેલુયા. તું તારા મા બાપનું સન્માન કર જેથી તારું આયુષ્ય દીર્ઘ થાય. પ્રેઝ ધ લોર્ડ. પવિત્ર શાસ્ત્ર બાઇબલ 10 આજ્ઞામાંની 5 આજ્ઞા શીખવાડે છે કે મા બાપનું સન્માન કરો. માટે પિતા વૃદ્ધ હોય, પિતા જુવાન હોય, દીકરો જુવાન હોય કે દીકરો બાળક હોય, દરેક બાળકોએ મા બાપનું સન્માન કરવું એ બાઇબલ કહે છે. હાલેલુયા. અને મા બાપોએ પોતાના બાળકોની સંભાળ રાખવી કેવી રીતે મેં આગળ તમને સમજાવ્યું. એના પિતાની ફરજ. એફેસીયોનો પત્ર તેનો 4થા અધ્યાયમાં બાઇબલ કહે છે, હે પિતાઓ, તમે તમારા બાળકોને ચીડવો નહીં. એ બાળક છે, તમે બાપ છો. તમે કેટલા વર્ષો જોયા, તમારા દીકરા કે દીકરીઓએ જોયા નથી. તેઓ આ પૃથ્વી પર સ્ટ્રગલ કરે છે અથવા જીવી રહ્યા છે. પિતાઓ, તમે તેઓને ચીડવો નહીં, તેઓના પર ગુસ્સે ન થાઓ, નહીં તો દીકરો કહેશે મારો બાપ હિટલર છે. કેટલું ભયંકર એ સ્ટેટમેન્ટ. કેમ કે બાળકોએ બાપનો પ્રેમ નથી જોયો. એટલા બધા બાળકો જીવવા છે બાપના ત્રાસના લીધે. એ દારૂ, ગુટકા, ગાળો, મારામારી, ભૂખમરોના કારણે કેટલા બાળકો ઘરમાંથી બહાર નીકળી જાય છે. બહાર નીકળ્યા પછી સારા મિત્રો મળવા મુશ્કેલ છે. ઘરની બહાર સારું કશું નથી. એ ખોટા મિત્રો મળે અને બાળક એક અલગ જિંદગીમાં જીવે છે. ગયા અઠવાડિયાની અંદર હું એક જગ્યામાં પ્રભુનું વચન પ્રગટ કરવા માટે ગઈ હતી. આ અઠવાડિયામાં વીણાબેન મારી સાથે હતા અને મેં કીધું, વીણાબેન, તમે આ પ્રભુના સેવકને સાક્ષી નહીં સાંભળી હોય, એ તો ગુંડા હતા, પણ હું બોલું એના કરતા કશું એના મોંથી સાંભળો. અને એમણે એમ કીધું વીણાબેનને, હું ગુંડો હતો એમ નહીં, હું ગેંગ લીડર હતો. હું પોતે સોપારી આપતો હતો અને ખૂન કરવાની જતો હતો અને માર્ગમાં મેં દૂતને જોયો. એ દૂત કે પ્રભુ, પણ એને કીધું દૂત. અને એણે કહ્યું કે તું પાછો ફર, તું પાછો ફર. એ વ્યક્તિ એમ કહે છે, મારું ગુંડાગારી કરવાનું કારણ ગરીબાઈ અને પિતાનો દારૂ, ઘરમાં અશાંતિ, ઘર છોડવાનું કારણ. અત્યારે તો એના કુટુંબ વિશ્વાસુ છે, પણ જ્યારે એને ઘર છોડ્યું ત્યારે તેની માં પાલિસ્કવા નામની એક જગ્યા છે જ્યાં બહુ ઉત્તમ આત્મિક ચર્ચ, જેમાં હું લગભગ 76 સાલ પછી જતી હતી. અને એ ચર્ચમાં એની માં નિત્ય જતી અને પોતાના દીકરો જે ઘર છોડીને ચાલ્યો જ ગયો એની માટે પ્રાર્થના કરતી. કેમ મારો દીકરો, કેમ મારો દીકરો ઘર છોડીને ચાલ્યો ગયો? ઓ પ્રભુ, ઓ પ્રભુ, ઓ પ્રભુ. એની ગુંડાગીરી મા બાપના સાંભળવામાં પણ આવતી, પણ માં પ્રાર્થના કરવાનું છોડતી નહીં. અને એણે એમ કીધું કે જ્યારે મને દર્શન થયું ને મને કીધું પાછો ફર, અને હું મારા ગામમાં આવ્યો, મારા ઘર નજીક આવ્યો. મારા બાપની ઈચ્છા હતી કે ગુંડા જેવો છોકરો એના બાપના ઘરમાં પ્રવેશ કરે. એણે કોળી લીધી. મેં તો એમ કીધું હતું કે એક ઝટકો માર્યો, પણ મીરાબેન એમણે શું કીધું? કોળીના 3 ઝટકા માર્યા એના બાપે. એટલે આ હાથ છૂટો થઈ ગયો, ખાલી લબડી ગયો. 3 ઘા એના શરીર પર રહ્યા. અને એની માએ કીધું બસ 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 બસ. અને પ્રાર્થના કરતા એને હોસ્પિટલ લઈ ગયા. અને ડોક્ટરે કીધું આ હાથ તો છૂટો પડી ગયો છે, હવે એને કાપી નાખો, છૂટો જ કરવો પડશે. પણ એની માએ કીધું કે ના સાહેબ, હું કાપવાનો, છૂટો પાડવાની સહી નથી આપતી. તમે ટાંકા લેવા હોય એટલા લો, જે
સેવક બનાવ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. એના ઘરમાં હું 2 દિવસ રહી. પ્રભુના બાળકો, હું આજે આપને કહેવા માંગુ છું, so many time ક્રૂર પિતાઓ, દયાળુ નહીં, દારૂમાં મસ્તુલ, મદ્યપાન કરનારા, હું પોતાનું સેન્ટર, પોતાની પત્ની પણ નહીં, પોતાના બાળકો પણ નહીં, પોતાની બહેનો પણ નહીં, પોતાના ભાઈઓ પણ નહીં, હું સર્વસ્વ મને ભાવે હું જીવું, એવા પિતાઓ પોતાના બાળકોને નરકમાં ધક્કા મારે છે. એવા પિતાઓ પત્નીઓને સુસાઇડ કરવાને પ્રેરે છે. એવા પિતાઓ અથવા પતિઓ ઘરનું નુકસાન કરે છે. અને બાઇબલ કહે છે એવા તો પૃથ્વી પર ન જન્મ્યા હોત તો કેવું સારું. તમે બહુ ઉત્તમ પિતાઓ છો, તમારા માટે પ્રભુનો ખૂબ આભાર. પણ આજે મારી પ્રાર્થના છે કે જે હજુ પિતાઓ પોતાના સ્થાન વિશે સાવચેત નથી, કોન્શિયસ નથી, તેઓની માટે આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. હજુ એવા બાળકો છે જેઓને બાપની પાંખોની હૂંફ નથી, એવાઓની માટે પ્રાર્થના કરવાની જરૂર છે. પિતાઓ, જે બાળકો, તમે સારા છો, બહુ સારા છો, પણ તમારા બાળકો દૂર ગયા છે, તો પ્રભુ આપણને એક બાપ વિશે શીખવાડે છે. જે બાળકો ના દીકરાઓ અને દીકરીઓ છે, તેઓ પોતાના બાપને ખુશ કરે છે. બાપ હંમેશા દયાળુ છે. બોલો દયાળુ. દયાળુ. પણ દયા કોનામાં નથી? બાઇબલ કહે છે જે શૈતાનનો છે તે શૈતાનનો દાસ છે, અને શૈતાન દયાળુ નથી. એ ચોરી કરવા, મારી નાખવામાં એનો આનંદ છે. જેટલા શૈતાનના અંડરમાં છે તેઓ શૈતાનના કામ કરે છે. પ્રભુના બાળકો, પ્રભુ આપણને એ પ્રમાણે શીખવાડે છે કે આપણો બાપ દયાળુ છે. બોલો દયાળુ છે. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 103 અધ્યાય અને 13મી કલમને આપણે વાંચીએ. ગીતશાસ્ત્ર 103:13. જેમ બાપ પોતાના દીકરા પર દયાળુ છે, તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે. પ્રભુ ચાહે છે કે દરેક બાપ દયાળુ હોય. બોલો દયાળુ. 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 પિતાનું હૃદય દયાળુ હોવું જ જોઈએ. જો તેનું હૃદય દયાથી ભરેલું નથી અને ક્રૂર છે, તો somewhere તે પોતાનું નુકસાન કરે છે, પરિવારનું નુકસાન કરે છે. ગીતશાસ્ત્ર 103:8મી કલમ. યહોવા દયાળુ તથા કરુણાળુ છે, તે કોપ કરવામાં ધીમો અને કૃપા કરવામાં મોટો છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો કોપ કરવામાં ધીમો, દયા કરવામાં ઉતાવળો છે. અને પિતાના વિશે લુકની લખેલી સુવાર્તાના 15મા અધ્યાયની અંદર જો આપણે તેની 11 થી 32 કલમ સુધી વાંચીએ તો દયાળુ પિતા વિશે આપણે જોઈએ છીએ. રિસ્પોન્સિબલ બાપ, દયાળુ બાપ, પ્રોવાઇડર તરીકે, રિસ્પોન્સિબલ તરીકે, હાલેલુયા, પૂરું પાડનાર તરીકે, હાલેલુયા, સર્વ પિતાના ગુણથી ભરપૂર એવા પિતા વિશે લુક 15માં લખવામાં આવ્યું છે. અને આપણો સમય થઈ ગયો છે માટે હું આખો અધ્યાય નહીં વાંચ્યું, પણ દરેક વ્યક્તિ લુક 15મો અધ્યાય 11મી કલમથી 32મી કલમ આજે ચર્ચ છૂટ્યા પછી એસાઇનમેન્ટ મતલબ તમને હોમવર્ક આપવામાં આવે છે, ચર્ચમાંથી વાંચશો જ વાંચો. એક પિતાને 2 પુત્ર હતા. નાનો મોટો, નાનાએ બાપને કીધું મારી સંપત્તિનો ભાગ મને આપી દો. અને દીકરા એ કીધું માટે બાપે આપી દીધું, અને દીકરાએ બાપનું ઘર છોડી દીધું. અને બાઇબલ કહે છે કે તેણે પોતાનું સપનું ઉડાવી દીધું. તેની કલમ. થોડા દહાડા પછી નાનો દીકરો સગડું એકઠું કરીને દેશ ગયો. ત્યાં બદફેરીમાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી. તેણે બધું ખર્ચી નાખ્યા પછી તે
ત્યારે દુકાળ પડ્યો. બધું ખલાસ થઈ ગયું અને દુકાળ પડ્યો. હવે કામ શોધવાને નીકળ્યો. કોઈ મને કામ આપે તો રોટલી ખાવ. કોઈ જગ્યાએ કામ ના મળ્યું, એક જગ્યાએ કામ મળ્યું, ભૂંડો ચરાવો. ઘેટા ચરાવવાનું કામ નહીં, ભૂંડો ચરાવવાનું. અને ભૂંડો જે સિંગ ખાતા એ જ આ દીકરો ખાવા લાગ્યો. અને એને યાદ આવ્યું કે મારા બાપના ઘરમાં નોકરો પણ પેટ ભરીને ખાય છે. હું મારા બાપના ઘરે જઈશ. અને મારા બાપની પાસે માફી માંગીશ અને મારા બાપને કહીશ. શું કહીશ? આવો લૂક 15:18 કલમ. હું અહીંથી ઉઠીને મારા બાપની પાસે જઈશ ને તેને કહીશ કે બાપા, મેં આકાશ સામે તારી આગળ પાપ કરી છે. હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી રહ્યો. તારા મજૂરોમાંના એકના જેવો મને ગણ. પછી તે ઉઠીને બાપની પાસે ગયો. તે હજી ઘણે વેગળે હતો. બોલો, વેગળે હતો. એટલામાં તો તેના બાપે તેને દીઠો ને તેને દયાવી ને દોડીને તેને ભેટ્યો ને તેને ચુમ્મીઓ કરી. હાલેલુયા. દીકરો આવે તે પહેલા બાપ દોડ્યો. એવા પણ પિતાઓ છે દારૂ પી છોકરાઓને ઘરમાંથી કાઢી મૂકે છે. હે ના? ભેટવાની વાત અલગ. હું આપને કહેવા માંગુ છું, પ્રભુ આપણને પિતાઓ વિશે કંઈ કહી રહ્યો છે. હજુ તે દૂર હતો અને દોડ્યો. હાલેલુયા. રિયલ લવ. મારા છોકરાના મોને હું નિહાળું. દોડ્યો, તેને ભેટ્યો, તેને ચુંબન કર્યું. ઓકે. દીકરાએ તેને કહ્યું કે બાપા, મેં આકાશ સામે તારી આગળ પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાની યોગ્ય નથી. પણ બાપે પોતાના નોકરોને કહ્યું, સારામાં સારો જામો જલ્દી કાઢી લાવીને એને પહેરાવો. તેના હાથે વીંટી ઘાલો, પગમાં જોડા પહેરાવો, પાડેલા વાછરડાને લાવીને કાપો કે આપણે ખાઈને આનંદ કરીએ. કેમ કે મારો દીકરો મોહ હતો, તે પાછો જીવતો થયો છે. તે ખોવાયેલો હતો, પણ તે પાછો મળ્યો છે. અને તેઓ આનંદ કરવા લાગ્યા. That is the love of Father. Hallelujah. Praise the Lord. આપણા ગુનાહ પ્રમાણે, આપણા પાપ પ્રમાણે તે આપણી સાથે વર્તતો નથી. જો આપણો પ્રભુ આપણા પાપ પ્રમાણે વર્તે તો ક્યાં જઈશું? આપણા સ્વભાવ પ્રમાણે આપણો પ્રભુ આપણી સાથે વર્તશે તો આપણે ક્યાં જઈશું? પણ આપણો પ્રભુ સ્વર્ગીય પિતા. બોલો, સ્વર્ગીય પિતા. હાલેલુયા. આપણા પ્રભુનો પ્રેમ સૌથી મોટો પ્રેમ છે. અને પિતાના પ્રેમને માટે પ્રભુની સ્તુતિ કરતા હું 2-3 કલમ કઢાઈને હું બંધ કરીશ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને હું વાંચું છું તેની 27મી કલમ. યોહાન 10:27. મારા ઘેટા મારો સાથ સાંભળે છે. વળી હું તેઓને ઓળખું છું, તેઓ મારી પાછળ ચાલે છે. હું તેઓને અનંત જીવન આપું છું અને કદી તેઓનો નાશ થશે નહીં અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહીં. અને હવે 29મી કલમ મારી પાછળ બોલો. મારો બાપ જેણે મને તેઓને સોંપ્યા છે તે સૌથી મોટો છે. અને બાપના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવાને સમર્થ નથી. આપણે ગીતની શરૂઆતની અંદર એ ગીત ગાયું, હે હમારે બાપ તું જો આસમાન में है. એના હાથમાંથી આપણે કોઈ છીનવી લેવાને સમર્થ નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મેં તમને પૃથ્વી પરના એક બાપનો એક્ઝામ્પલ આપ્યું. નૂહના આજ્ઞા પાલનથી તેનું કુટુંબ બચી ગયું. હું બીજું એક્ઝામ્પલ તમને સારા મોટા બાપ માટે આપું છું. અયુબ દરરોજ વહેલો ઉઠતો અને બાળકોના નામ દઈને દેવની આગળ તે અર્પણ ચડાવતો. ન્યાયી નૂહ વિશે કહે છે, માફ કરો, અયુબ વિશે દેવ કહે છે, આખી પૃથ્વીના પૃષ્ઠ ઉપર નૂહ જેવો ન્યાયી, સીધો, ઈશ્વર ભક્ત, ગુંડાળીથી દૂર રહેનાર કોઈ નહોતું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ અયુબ વિશે બાઇબલ કહે છે, હું ના બાપાનો બાપ અને વિધવાઓને હું ગીત ગવડાવતો, અપંગોના પગ. મતલબ કે એવો અયુબ હતો જેઓને બાપ નતા, તેઓને માટે
પ્રભુની બહુ સ્તુતિ કરું છું. 1971 ની અંદર અમે 9 બાળકો હતા. કિંગસન બહુ જ નાનો હતો અને કડી પાણીના જંગલમાં કડી પાણીની કંપનીમાં એક વ્યક્તિ કામ કરતા હતા અને તેની મા બાપના ઝઘડાના લીધે મા લગભગ 6 કે 7 વર્ષના બાળકને મૂકીને ચાલી ગઈ. અને મારા પિતાજી એક ભાઈની સાથે ઘરમાં આવ્યા. એના પિતાજીએ બાળકને ઉચક્યું અને મારી માને મારા પિતાએ એમ કીધું એની માં મૂકી દઈને જતી રહી છે, આપણે આ છોકરાને પાલવીશું. અને મારી માએ કોઈ પણ પ્રકારની આનાકાની કર્યા વગર એ બાળકને અમારા ઘરમાં રાખ્યું. અમે તેને મોટું કર્યું અને કિંગસન અને આ બાળક બિલકુલ શું કહેવાય જોડિયા જેવા દેખાતા. એની માટે દૂધનો પાવડર, એની માટે બધું અને મારા પપ્પા એ તેનું નામ રિચાર્ડસન પાડ્યું હતું કે 4 છોકરાઓના નામની પાછળ સન આવે છે અને 5માને લઈને આવ્યા રિચાર્ડસન. બહુ સારી રીતે ઘરમાં મોટું કર્યું. થોડા વખતો પછી એમ બન્યું, હાલેલુયા, મારી માએ પણ એક રાધી નામની છોકરીને એના મા-બાપે કીધું કે મારે હવે હું એને નહીં ભણાવું. મારી માં નદીમાંથી ચાલતી ઝૂંપડામાં ગઈ અને એ વ્યક્તિને મારા માએ એના પિતાને કીધું હું ભણાવીશ તમારી છોકરીને, આવું ના કરો. મારી મોટી બહેનનું નામ યુનિસ છે પણ અમે એને ઘરમાં ભૂલી કહીએ છીએ પ્રેમથી. એના ચોપડા વાપરશે, એના કપડા વાપરશે, ખાલી તમારી છોકરીને ભણવા મોકલો. અને આ જ છોકરી એસએસટી હોસ્પિટલની અંદર એ મેટ્રન તરીકે નોકરી કરી. પ્રેઝ ધ લોર્ડ. એ રાધિકા મેટ્રન, એના બંને છોકરા એમાંથી એક ડોક્ટર છે ને અને બીજું એક એનેસ્થેટિક અને એક એન્જિનિયર. આ જ વડોદરા શહેરમાં. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ચાહે છે જો તારામાં ભલું કરવાની તાકાત છે તો તારો હાથને પાછો ખેંચીશ નહીં. થોડા સમયો આવ્યા, જગ્યા પર જલધારા સોસાયટીનું નામો નિશાન ન હતું અને આ ઘરની અંદર એક મંજુ નામની એક નાની છોકરીને લઈ આવ્યા મારા મા-બાપ. એ અમારા ઘરમાં રહેતી, અમારા ઘરમાં ખાતી પીતી. અમારા ઘરમાં એવું ન હતું કે તારી થાળી અલગ, તારો ગ્લાસ અલગ, તારો ના, બધું. એ છોકરી મોટી થઈ અને ગયા દિવસોની અંદર મને ખબર ન હતી કે રાત્રે 1:30 વાગે એ વ્યક્તિ મને સુરત સ્ટેશન પર રિસીવ કરવા આવશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જ્યારે મેં જોઈ અને ઓળખી, હું આભી બની ગઈ. 34 કે 35 લાખનું મકાન, દીકરાનું બીજા દીકરાનું બીજું મકાન. હું આજે આપને કહેવા માંગુ છું, એક થોડો સપોર્ટ કોઈને આશીષિત કરે છે. હાલેલુયા. એક મોટી નહેરમાં થોડું વાકોરું બંધ કરો, આખું શહેર પાણીમાંથી ડૂબી મરતા બચે છે. પણ તમે પ્રભુએ તાકાત આપી છે તો એ તાકાતનો તમે ઉપયોગ કરો. પણ તમારી પાસે તાકાત હોય, બધું જ હોય અને ન કરો તો પ્રોબ્લેમ છે. જે ભલું કરવું જાણે છે અને કરતું નથી તેને પાપ લાગશે. થોડા સમય પછી એવું બન્યું કે રૂથ નામની એક દીકરી જેનું નામ મીના અશુદ્ધ આત્માથી પીડિત ભયંકર પરિસ્થિતિમાં અમે અમારા ઘરે લઈ આવ્યા. અમારી બહેના જે મસ્ત રહેતી, કોઈને ખબર પડતી નહીં કે આ બહારની દીકરી છે. સુખી થઈ આજે અમેરિકામાં છે. પ્રભુના બાળકો હું આજે આપને કહેવા માંગુ છું, બોલો મારો બાપ સૌથી મોટો છે. અને આપણો બાપ કેવો છે? દયાળુ. બોલો યહોવા દયાળુ છે. આપણો બાપ મોટો છે. આપણો બાપ દયાળુ છે. આપણો બાપ સર્વ શક્તિમાન છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય અને 11મી કલમથી, હવે હું જગતમાં નથી પણ તેઓ જગતમાં
ન્યાયી બાપ છે. હે ન્યાયી બાપ, તો હું આજે સવારે પ્રભુની બહુ સ્તુતિ કરું છું આ ફાધર્સ ડે ના દિવસે કે આપણો પ્રભુ તેના પવિત્ર વચનોથી આપણને પુષ્કળ એન્કરેજ કરે, આપણા જીવનોની અંદર શારીરિક જીવનમાં આત્મિક જવાબદારીઓમાં પ્રભુ આશીર્વાદિત કરે અને હરેક પિતાને પ્રભુએ ઘરનો ધણી, ઘરનો અધિકારી, ઘરનો પિતા અને ઘરનો આગેવાન બનાવ્યો છે. આવો આપણે પોતાના પગ પર ઊભા થઈએ અને દરેક પિતાઓની માટે આપણે પ્રાર્થના કરીએ. અગર કોઈ ભાઈ કે બહેનને પિતા નથી શારીરિક, તો હું આપને કહું છું આત્મિક પિતા, સ્વર્ગીય પિતા એ આપણા પૃથ્વી પરના બાપ કરતા વધારે ભલો છે. આવો આપણે પિતાઓની માટે પ્રાર્થના કરીએ. દરેક લેડીઝ તમે હાથ ઊંચા કરો અને ભાઈઓની માટે, પિતાઓની માટે પ્રાર્થના કરીએ. એ સર્વશક્તિમાન પરમેશ્વર, ફાધર્સ ડે ના દિવસે અમે એક પિતાઓની માટે સ્તુતિ કરીએ છીએ જેઓને તમે સંતાન આપ્યા છે અને એક બાળકો પવિત્રતાની અંદર, ઓ લોર્ડ, પ્રમાણિક જીવનની અંદર, નેકીવાન જીવનની અંદર જીવે અને પોતાના બાળકોને તારા વચનોમાં સમજાવે, શીખાડે. જે બાપ પરમેશ્વર નિર્બળ છે તેને તમે બળવાન કરો, જે અશક્તિમાન છે તેને શક્તિ પૂરી પાડો, જે હાલેલુયા નાણાકીય ભીષ્મા છે તેઓને ફાઇનાન્શિયલ બ્લેસિંગ કરો, જે પિતાઓ બીમાર છે તમે તેઓને સાજા કરો, જે દુઃખી છે તેની નિરાશાને શાંતિ આપો. પણ આજે સવારે અમારી પ્રાર્થના છે, હે સ્વર્ગીય પિતા, એક એક પિતાઓને તમે આશીષિત કરો. જે બાપે પોતાના સંતાનોને ગુમાવ્યા, કે જે બાપ એકલા છે અથવા જે પુરુષ કે સ્ત્રી એકલા છે, તેઓના પણ પિતા પ્રભુ અને દેવ તમે છો. એક એક વ્યક્તિ આત્મિક રીતે આશીષ કરે. જેમ કર્નેલિયસ એક પિતા હતો, પતિ હતો અને પોતાના ઘર માટે આશીર્વાદિત હતો. યહોશુઆ પતિ હતો, બાપ હતો, પણ કુટુંબી માટે આશીર્વાદિત હતો. પરમેશ્વર પિતા એલી બાપ હતો, પતિ હતો અને ઓ પરમેશ્વર પિતા, ઓ લોર્ડ, કુટુંબ વાળો હતો, પણ એણે આજ્ઞાનું ઉલ્લંઘન કરી પોતાના કુટુંબ પર શ્રાપ લાવ્યો અને તે પણ મરણ પામ્યો. એવું અમારામાંથી કોઈ ન હો. જેટલા પિતાઓ હજુ તને ઓળખતા નથી, જેઓ તારણ પામ્યા નથી, તેઓને આવનાર દિવસોમાં તારણ પમાડો, કુટુંબ વિશે, બાળકો વિશે, મંડળીમાં તેઓની જવાબદારી વિશે તેઓ સજાગ રહે. પ્રભુ ઈસુના નામમાં આમીન.